આ તરફ અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી। આગામી 24 કલાક રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ વરસશે। રાજસ્થાન સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાની આગાહી। મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાનું અનુમાન। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાની આગાહી। સૌરાષ્ટ્રના કોઈ ઠેકાણે વરસી શકે છે ઝાપટા। 13 થી 15 ઓગસ્ટના મધ્યપ્રદેશના ભાગોમાં અતિભારે વરસાદ પડશે। મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદથી નર્મદાના જળસ્તરમાં થશે વધારો। 17 થી 19 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટાનું અનુમાન। ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરના પ્રારંભે અરબ સાગર પણ થશે સક્રિય। પોરબંદર, દ્વારકા અને જામનગરના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે। 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે। આગામી 48 કલાકમાં રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને અમદાવાદ, ગાંધીનગરનું હવામાન પણ પલટાશે અને ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 13 થી 15માં મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। નર્મદાનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। તારીખ 17 થી 19માં પણ રાજ્યના ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ વરસાદ મઘા નક્ષત્રનો છે અને ત્યાંનું પાણી સારું ગણાય છે। તારીખ 23 થી 28માં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે રાજ્યના ભાગોમાં। આ વરસાદી પાણી પણ સારું ગણાય છે। 30-31 ઓગસ્ટે પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 31 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી।